ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, તો 2019માં દિવાળીના તહેવારમાં વિક્રમ ઠાકોર અને જિગ્નેશ કરાજની થશે ટક્કર। તો દિવાળીના તહેવારમાં બે ફિલ્મો રિલીઝ થવાની છે, તેમાં વિક્રમ ઠાકોરની એક નવી જોરદાર ફિલ્મ આવવાની છે। આ ફિલ્મનું નામ છે રખેવાળ અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે મમતા સોની અને બીજા અન્ય ગુજરાતી કલાકારો તમને જોવા મળશે। આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહી છે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર ખૂબ જ એક્શન કરતા તમને જોવા મળશે। આ ફિલ્મનું ડાયરેક્શન હસમુખ પટેલ કરી રહ્યા છે। તે જ રીતે જિગ્નેશ કરાજની પણ એક નવી જોરદાર ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી। આ ફિલ્મમાં જિગ્નેશ કરાજ સાથે પ્રિમલ ઓબેરોય જોવા મળશે અને અન્ય ગુજરાતી કલાકારો પણ જોવા મળશે। આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અને આ ફિલ્મમાં જિગ્નેશ કરાજ કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે। આ ફિલ્મ સમાજ જીવનમાં મા બાપનું મહત્વ સમજાવતી બનાવવામાં આવી રહી છે। આ ફિલ્મમાં ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવશે। તો મિત્રો 2019માં આ વર્ષે દિવાળીના તહેવારમાં જિગ્નેશ કરાજ અને વિક્રમ ઠાકોર બંનેની ફિલ્મો રિલીઝ થવાની છે। તો દિવાળીના તહેવારમાં રખેવાળ અને મા બાપથી મોટું કોઈ નથી આ બંને ફિલ્મોની થશે ટક્કર। તો જોવાનું રહેશે કે આ બંને ફિલ્મોમાંથી કઈ ફિલ્મ સુપરહિટ જાય છે અને કઈ ફિલ્મ રેકોર્ડ બનાવે છે। તો વિક્રમ ઠાકોરે ટોલિવૂડનો કિંગ કહેવામાં આવે છે। તે અત્યાર સુધીની તેની બધી ફિલ્મો સુપરહિટ રહી છે અને કરોડોની કમાણી કરી છે। તો આપણે જોવાનું રહેશે શું વિક્રમ ઠાકોરને જિગ્નેશ કરાજ ટક્કર આપી શકશે, જિગ્નેશ કરાજ વિક્રમ ઠાકોરના રેકોર્ડ તોડી શકશે, તે જોવાનું રહેશે। તો જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તેમજ વિક્રમ ઠાકોર અને જિગ્નેશ કરાજ વિશે કોમેન્ટ કરવા ના ભૂલતા તેમજ આ વિડીયોને શેર કરજો। અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।